તો આગળ છે એક્ઝામ ટુડે પણ મિત્રો 21 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ સિકલ સેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વિશ્વ સિકલ સેલ દિવસ, બરાબર. સિકલ સેલ શું છે? એક રોગ છે. દર વર્ષે 19 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. એક બીમારી છે સિકલ સેલ. સિકલ સેલ રોગમાં લોહીના લાલ કોષો સામાન્ય ગોળ આકાર બદલીને અર્ધચંદ્ર કે હંસિયાના આકારના થઈ જાય છે. તો લોકોને જાગૃત કરવા માટે આ દિવસ મનાવાય. હાલમાં 18 જૂને ઓટિસ્ટિક પ્રાઇડ ડે, 17 જૂન વિશ્વ મગરમચ્છ દિવસ, 16 જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ, 15 જૂન વૈશ્વિક પવન દિવસ, 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ અને 13 જૂને આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગૃતતા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયો રાજ્ય શહેરી સ્થાનીય નિકાયોને એક પોર્ટલથી જોડવાવાળો પ્રથમ ભારતીય રાજ્ય બની ગયો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મધ્યપ્રદેશ રાજ્ય. તમામ શહેરી સ્થાનીય નિકાય જે છે મિત્રો એને એક પોર્ટલથી હવે જોડ્યું છે મધ્યપ્રદેશે. તો એમપીના સીએમ છે હાલમાં ડૉક્ટર મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ. હાલમાં મધ્યપ્રદેશ સરકારે રાહવીર યોજનાને મંજૂરી આપી છે. મધ્યપ્રદેશમાં માનવ હાથી સંઘર્ષ માટે 47 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી અપાઈ. પરાલી જળાવવા પર મધ્યપ્રદેશ સરકારે પ્રતિબંધ મૂક્યો છે. કુનો નેશનલ પાર્કમાં 2 ચિત્તા પ્રભાસ અને પાવક ગાંધીસાગર અભયારણ્યમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં ગૂગલે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં પોતાનો પહેલો અને વિશ્વનો ચોથો સુરક્ષા એન્જિનિયરિંગ કેન્દ્ર ક્યાં ખોલ્યો છે? તો મિત્રો ગૂગલ દ્વારા એશિયા પ્રશાંત ક્ષેત્રમાં પોતાનો પ્રથમ અને વિશ્વનો ચોથો સુરક્ષા એન્જિનિયરિંગ કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું છે? હૈદરાબાદ ખાતે, બરાબર. હૈદરાબાદ આમાં રાઈટ આન્સર છે. હૈદરાબાદ તેલંગાણાનું પાટનગર છે. હાલમાં કયા ગુજરાતીએ બિલિયર્ડમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જીતી છે? તો મિત્રો ધ્વજ હારિયા. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ગુજરાતના ધ્વજ હારિયાએ વોલ્ટર લિન્ડ્રમ ઓસ્ટ્રેલિયન ઓપન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2025માં ટ્રોફી પર કબજો કર્યો. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાયેલા ટુર્નામેન્ટ જીતવાની સાથે ધ્વજ હારિયાએ પોતાનું પ્રથમ બિલિયર્ડ્સ ટાઇટલ જીત્યો છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી, બરાબર. એ સાથે જ મિત્રો રેલવેની એક્ઝામ્સ આવી રહી છે. એસએસસી સીજીએલ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ. એટલે મિત્રો ટોપિક વાઇઝ તમને 40+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં એડીબીએ કયા દેશને $2.3 બિલિયન આર્થિક પેકેજ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક, એણે કયા દેશને? નેપાળ દેશને. રાઈટ આન્સર છે મિત્રો બી, નેપાળ. તો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. કરન્સી છે નેપાળી રૂપિયા. પીએમ છે કેપી શર્મા ઓલી. પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં બિમસ્ટેક કૃષિ મંત્રીઓનો 3જો સંમેલન નેપાળમાં થયું. નેપાળ રાષ્ટ્ર બેંકનો કાર્યવાહક ગવર્નર ડૉક્ટર નીલમ દુંગાણાની નિમણૂક કરવામાં આવી. ઘોડે જાત્રા સમારોહનું આયોજન નેપાળમાં કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશમાં બોન જળવાયુ પરિવર્તન સંમેલન 2025નું આયોજન થયું છે? તો પ્રશ્ન છે બોન જળવાયુ પરિવર્તન સંમેલન 2025. આનું આયોજન થયું છે મિત્રો હાલમાં જર્મનીના બોન શહેરમાં, બરાબર. જર્મનીના બોન શહેરમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. બોન જળવાયુ પરિવર્તન 2025ની શરૂઆત 16 જૂન જર્મનીના બોન શહેરમાં થઈ. આ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન ફ્રેમવર્ક કન્વેન્શન અંતર્ગત થાય છે, જેમાં 5000થી વધારે પ્રતિભાગી સરકારો અને પ્રતિનિધિ, વૈજ્ઞાનિક, આદિવાસી નેતા અને નાગરિક સમાજના સદસ્ય સામેલ થાય છે. જર્મનીનું કેપિટલ છે મિત્રો બર્લિન. કરન્સી છે યુરો. પ્રેસિડેન્ટ છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર. હાલમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા શિખર સંમેલન 2025નું આયોજન કયા શહેરમાં કરાયું છે?
તો રાઈટ આન્સર છે મિત્રો નેરોબી ખાતે, અને નેરોબી કેન્યાનું પાટનગર છે, કેન્યા દેશનું પાટનગર છે, કેન્યા આફ્રિકા ખંડમાં આવેલું છે. હાલમાં ભારત અને કયા દેશે કૃષિ સહયોગ પર પ્રથમ સંયુક્ત કાર્ય સમૂહની બેઠકનું આયોજન કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં યુક્રેન. ભારત અને યુક્રેને કૃષિ સહયોગ પર પ્રથમ સંયુક્ત કાર્ય સમૂહની બેઠકનું આયોજન કર્યું. યુક્રેનનું કેપિટલ છે કીવ, કરન્સી છે હર્વિનિયા, પ્રેસિડેન્ટ છે વોલોડિમીર ઝેલેન્સ્કી. નેક્સ્ટ, હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનથી ઉભરવા માટે 2006 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં હિમાચલ પ્રદેશમાં. કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશ રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનથી ઉભરવા માટે 2006 કરોડ રૂપિયાની મંજૂરી આપી. હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા, સીએમ છે સુખવિન્દરસિંહ સુખુ અને રાજ્યપાલ છે મિત્રો શિવ પ્રતાપ શુક્લા. હાલમાં કઈ સંસ્થાએ દેશનો પ્રથમ પ્રતિદિન 5 ટન ક્ષમતાવાળું સ્વદેશી પ્લાન્ટ રૌદ્ર તૈયાર કર્યું છે? તો મિત્રો એ કર્યું છે આઈપીઆર. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે ગાંધીનગરના ભાટ ગામ પાસે પ્લાઝ સંશોધન સંસ્થા આઈપીઆરે દેશનું પ્રથમ પ્રતિદિન 5 ટન ક્ષમતાવાળું સ્વદેશી પ્લાન્ટ રૌદ્ર તૈયાર કર્યું છે, જે પ્રદૂષણ ફેલાવ્યા વગર પ્લાઝમા ટોર્ચથી 10,000 બેડના હોસ્પિટલમાંથી નીકળતા કચરાને ગેસમાં તબદીલ કરશે. બરાબર. તો મિત્રો આપણે સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. ગુજરાતનો પ્રશ્ન છે, ગાંધીનગર આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કેન્સરના ઉપચાર માટે કયા દેશના વૈજ્ઞાનિકોએ નેનો કપ સંરચનાવાળી થેરેપી ટેકનિક વિકસિત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત દેશ. બરાબર. ભારત દેશના વૈજ્ઞાનિકોએ એક નેનો કપ સંરચનાવાળી થેરેપી ટેકનિક વિકસિત કરી છે. શાના માટે? કેન્સરના ઉપચાર માટે. હાલમાં કોને આઈજીએનસીએના પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રામ બહાદુર રાય. પ્રતિષ્ઠિત પત્રકાર અને સાંસ્કૃતિક ચિંતક શ્રી રામ બહાદુર રાયને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ ઔપચારિક રૂપથી આપવામાં આવ્યું. આ વિશેષ સમારોહ દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર કાર્યાલયમાં આયોજિત કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશની ક્રિકેટર સોફી ડિવાઇને ઓડીઆઈ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? ક્વેશ્ચન નંબર 13ની વાત કરીએ મિત્રો. રાઈટ આન્સર છે એમાં ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાની મિત્રો ખેલાડી છે ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડની ખેલાડી છે સોફી ડિવાઇન. બરાબર. ન્યૂઝીલેન્ડની ખેલાડી છે સોફી ડિવાઇન. એમણે મિત્રો હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી ઓડીઆઈ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે. બરાબર. ઓડીઆઈ એટલે કે વન ડે ઇન્ટરનેશનલ. હાલમાં કયા દેશે પ્રાકૃતિક આપદાઓની દેખરેખ માટે જાંગ હેંગ 102 નામક ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો મિત્રો એ કર્યો છે ચીન દેશે. ચીન દેશ દ્વારા પ્રાકૃતિક આપદા એટલે ભૂકંપ હોય મિત્રો, ધરતીકંપ હોય, પૂર હોય, બરાબર, વાવાઝોડું હોય, એ બધું આવે એના પહેલાં જ આ જાંગ હેંગ 102 જે છે એ સિગ્નલ આપશે. એના માટે ચીન દ્વારા ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યું છે. હાલમાં મારુતિ ચિત્તમપલ્લીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પર્યાવરણવિદ હતા મારુતિ ચિત્તમપલ્લી. બરાબર. મારુતિ ચિત્તમપલ્લી એક પર્યાવરણવિદ હતા. હાલમાં એમનું નિધન થયું છે. પ્રસિદ્ધ પર્યાવરણ વન્યજીવ વિશેષજ્ઞ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મારુતિ ચિત્તમપલ્લી, જેમને અરણ્ય ઋષિના નામથી ઓળખાતા, 93 વર્ષની ઉંમરમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં એમનું નિધન થયું છે. આ છે મિત્રો એમનો ફોટો. હાલમાં જારી QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કયો ભારતીય સંસ્થાન ટોપ પર રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આઈઆઈટી દિલ્હી. બરાબર. જો આઈઆઈટી દિલ્હી ભારતમાં ટોપમાં છે. દુનિયામાં રેન્ક વાત કરીએ તો આઈઆઈટી દિલ્હી 123માં સ્થાને છે, આઈઆઈટી મુંબઈ 129માં સ્થાને છે, આઈઆઈટી મદ્રાસ 180, આઈઆઈટી ખડગપુર 215માં સ્થાને છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં રેકોર્ડ 54 ભારતીય સંસ્થાનોને સામેલ કરવામાં આવ્યા. આ તમારે ખાસ યાદ રાખવાનું, 54 ભારતીય સંસ્થાન સામેલ થયા છે. કેટલા? 54. આ કારણ કે એક રેકોર્ડ છે મિત્રો. આ એક રેકોર્ડ છે કે 54 ભારતીય સંસ્થાન જે છે મિત્રો આ QS વર્લ્ડ યુનિવર્સિટીમાં રેન્કિંગમાં સામેલ થયા છે અને આ પ્રથમ વખત થયા છે. બરાબર. ભારતીય આઈઆઈટી દિલ્હી જે છે એમાં ટોપ રહી છે.
હાલમાં WEFના એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહ્યું? તો વર્લ્ડ એનર્જી ફોરમ, બરાબર, WEF એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2025માં ભારત મિત્રો 71માં સ્થાને રહ્યું છે. કયા સ્થાને રહ્યું છે? ભારત 71માં સ્થાને રહ્યું છે. વાત કરું મિત્રો તમને તો 2024માં ભારત આમાં 63માં ક્રમે હતું, બરાબર. 2024માં 63 ક્રમે હતો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, વર્લ્ડ એનર્જી નહીં મિત્રો, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એનું પૂરું નામ છે. શું નામ છે પૂરું? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, બરાબર. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ રિપોર્ટ છે. એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2025માં ભારત 71માં સ્થાન પર રહ્યું. 2024ની તુલનામાં 8 સ્થાન નીચે છે. 2024માં ભારત 63માં સ્થાન પર હતું. તો મિત્રો, ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.